વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ કામરેજ તાપી બ્રિજ ચર્ચામાં બ્રિજ પર પતરાની પ્લેટ નાખી કામકાજ ચલાવાઈ રહ્યું છે। કામરેજ તાપી બ્રિજ જોખમકારક છે। શરૂઆતમાં પ્લેટ 1 ફૂટ પહોંચી હતી। કુમાર કાનાણીનું કહેવું છે આજે પ્લેટ 7 ફૂટ પહોળી થઈ ગઈ છે। વાહન પસાર થતા સમયે પ્લેટ 2 ફૂટ ઉછળે છે। પ્લેટ હોવાથી બ્રિજ જોખમી છે। બ્રિજ પર ગાબડું છતાં કોઈ કામગીરી નહીં। બ્રિજના 2 સ્લેબ વચ્ચે મોટી જગ્યા। જે પાસે આવેલા તાપી બ્રિજની અંદર જે હાઈવે પર બ્રિજ છે એમાં એક ઘણા લાંબા સમયથી ક્ષતિ છે। જે ત્યાં એક પ્લેટ લોખંડની પ્લેટ નાખવામાં આવી છે। મને ખ્યાલ છે ત્યાં સુધી ઘણા સમય પહેલાં આ પ્લેટ 1 ફૂટ જેટલી પહોળી લગભગ નાખવામાં આવી હતી। આજે એ પ્લેટ લગભગ 7 ફૂટ પહોળી છે, એટલે ક્ષતિ વધતી જાય છે। એટલે મને એવું ચોક્કસ માનું છું કે હાઈવે ઓથોરિટી લગભગ મારા જાણવા પ્રમાણે લગભગ એવું બહાનું કાઢે છે કે ટ્રાફિક ખૂબ સમસ્યા ઊભી થાય એટલા માટે પ્લેટથી કામ ચલાવવામાં આવે છે।